टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત જૂનાગઢની, જ્યાં માંગરોળના દરિયામાં ફસાયેલી બોટનું કરાયું છે રેસ્ક્યુ। 2 દિવસથી ફસાયેલી બોટના ખલાસીઓને આખરે કાંઠે લઈ અવાયા છે। અવિરત વરસાદથી દરિયામાં હતો ભારે કરંટ। મરીન, કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ પાર પડાયું છે। અન્ય બોટ મોકલીને ખલાસીઓને બચાવી લેવાયા છે। ગેરકાયદેસર બોટ ફિશિંગ પર હોવાથી થશે હવે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી। प्रतिबंध होवा छतां आ बोट माछीमारी करवा गई हती। आथी ए बाबतनी पण हवे कामगीरी शरू कराशे। जो कि राहतना समाचार ए छे के तमाम खलासीओने हालमां बचावी लेवाया छे। अमने फिशरमेन वॉच ग्रुप तरफथी अमने पुलिस ने माहिती मળી ગઈ કે એક બોટ અને 5 ખલાસી સાથે દરિયામાં ફસાઈ છે અને એ લોકો જીવ જોખમમાં છે એ રીતના મેસેજ હતા। તો એના માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ। અને માંગરોળમાં વરસાદની સૌથી વધુ માઠી અસર જોવા મળી રહી છે। સતત 2 દિવસથી જૂનાગઢમાં ધોધમાર વરસાદનો માહોલ છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આફત સમાન સાબિત થઈ રહી છે। તેમાં 65 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે અને 48 ગામ સંપર્ક વિહોણા બની ગયા છે, જેના કારણે લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।